યોગ ભગાવી રોગ. આજે 21મી જૂને યોગ દિવસ આપણે 10 વર્ષથી ઉજવીએ છીએ. યોગનું ખૂબ જ આપણા શરીરમાં કેટલું મહત્ત્વ છે. નાના બાળકોને જન્મથી જ પોતાની માતા કસરત કરાવતી હોય છે, જેથી કરીને તેના હાડકાં મજબૂત બને. એવી જ રીતે દરેક નાના મોટા કોઈ પણ વ્યક્તિ યોગ દ્વારા પોતાના શરીરનું સંચાલન સારી રીતે થઈ શકે એવું વ્યાયામ કરવાથી આપણે ત્યાં ઋષિમુનિઓના પુરાતન કાળથી જે આપણે સનાતન ધર્મથી ચાલુ આવ્યું છે એ યોગ આપણી માટે ખૂબ જ સરસ અને ખૂબ જ અગત્યનો છે. યોગ કરવાથી શરીરના ચેતાતંત્ર, ધમની, શિરા દરેકમાં સરસ મજાનું સર્ક્યુલેશન થાય છે, લોહી પરિભ્રમણ થાય છે અને શરીરનો સારી રીતે વિકાસ થાય છે. યોગ કરવાથી શરીરના રોગ દૂર જતા રહે છે. યોગ ખૂબ જ જરૂરી છે. શરીરમાં આપણે કોઈ પણ જાતની બીમારી રહેતી નથી. યોગ્ય અને સારી રીતે કસરત આપણે જે કહીએ છીએ, યોગ પણ સારી રીતે થવો જોઈએ. શરીરના દરેક અવયવો આપણા વ્યવસ્થિત રીતે હલનચલન થવાથી શુદ્ધ રુધિર થાય છે અને આપણા શરીરમાં કોઈ પણ જાતનું આપણે બીમારી રહેતી નથી. શરીર તંદુરસ્ત રહે છે. યોગ ખૂબ જ અગત્યનો છે શરીર માટે.